કચ્છ જિલ્લામાં આવેલા ગાંધીધામ શહેરમાં મધરાત્રે બેફામ બનેલા નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી કહેર વર્તાવ્યો છે। ગાંધીધામના ટાગોર રોડ પર બનેલા ભયાનક અકસ્માતમાં 2 યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે। રાત્રે લગભગ 2 વાગ્યાના અરસામાં એક કાર બેફામ ઝડપે દોડી રહી હતી। કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી સામેના થાંભલા સાથે અથડાઈ હતી, જેના કારણે વીજપોલ ધરાશાયી થયો હતો। આ અકસ્માત દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક સહિત 2 યુવાનોને કારે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયા હતા। આ ઉપરાંત અન્ય એક બાઇકને પણ અડફેટે લેતા 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતમાં એક યુવાનને તેના જન્મદિવસની જ રાત્રે કાળે આંબી લીધો હતો, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। અકસ્માત બાદ આરોપીને તાત્કાલિક પકડવાની માંગ સાથે મૃતકના સ્વજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિની ગંભીરતા જોતા પોલીસ આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો રચી કાર્યવાહી હાથ ધરી હતી। અંતે પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા છે। ઝડપાયેલા આરોપીઓમાં નીતિન મુકેશભાઈ ગોસ્વામી, દીપક ઈશ્વરભાઈ ધુલાણી, તરુણ જીતેન્દ્રભાઈ રીજવાણી અને મનીષ અશોકભાઈ ખેમચંદાણીનો સમાવેશ થાય છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।